નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ છે થર્ડ લેક્ચર. ઓલરેડી 2 લેક્ચર, આની પહેલાના જે 2 લેક્ચર છે એમાં સૌથી પહેલો લેક્ચર છે યુપીએસસી એક્ઝામ પેટર્ન, જેની અંદર પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ એની ત્રણેયનું ડિટેલ ડિસ્કશન કરેલું છે. બીજો લેક્ચર જે છે એની અંદર મેં તમારી સાથે ડિસ્કશન કરેલી હતી પ્રિપરેશનમાં ટોટલ જેટલા પણ પેપર્સ છે, સબ્જેક્ટ છે, એની અંદર કઈ રીતે પ્રિપરેશન કરવાની હતી એની માહિતી આપણે જોઈ લીધી છે. એ તમે ના જોયું તો પહેલાં એ બધી માહિતી જોઈ લેજો, બાદમાં આ માહિતી તમે જુઓ. આ માહિતી છે જેની અંદર હું તમારી સાથે ડિસ્કશન કરવાનું છું પ્રિપરેશનની અંદર સ્ટ્રેટજી. જે વિદ્યાર્થી 2025 અથવા 2026માં જે એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી મિત્રોએ કઈ રીતે ટાર્ગેટ કરીને આખા વર્ષ દરમિયાન તૈયારી કરવી જોઈએ એની આપણે ડિટેલ ડિસ્કશન આની અંદર હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું. જેમાં આપણે કઈ માહિતી જોશું તો હું તમને સબ્જેક્ટ આધારિત ડેલી શિડ્યુલ, તમે એક દિવસનું શિડ્યુલ શું હોવું જોઈએ એની હું ચર્ચા કરીશ. બીજી ચર્ચા કરીશ કે આખા વર્ષ દરમિયાન તમારે કેટલી ઇન્ફોર્મેશન તૈયાર કરવાની છે. માહિતી શરૂ કરીએ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આપણી જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ જોઈન કરી શકો છો, જેની અંદર આપણે નિયમિત રૂપથી જ્યારે પણ કોઈ ભરતી એક્ઝામ આવે છે એની માહિતી આપીએ છીએ, અને મારા દ્વારા પણ યુપીએસસી કે જીપીએસસી એક્ઝામ રિલેટેડ સબ્જેક્ટ કે પ્રિપરેશનના માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે. તે તમારા સુધી પહોંચશે. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે વોટ્સઅપમાં નોટિફિકેશન મેળવવા માગતા હો તો આપણે વોટ્સઅપ ચેનલ છે એ પણ જોઈન કરી શકો છો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની અંદર ડેલી કરંટ અફેર અને જીએસના જે પણ લેક્ચર હશે અને યુટ્યુબની જે માહિતી હશે એ માહિતીના વિડીયો તમારા સુધી પહોંચશે. અને જરૂરી લાગે તમારું પર્સનલ તમારું નોટિફિકેશન જોતું હોય વોટ્સઅપમાં તો તમે તમારું નામ અને જિલ્લો લખીને એકેડમીના મોબાઈલ નંબર ઉપર મોકલી આપજો, તો તમને તમારા વોટ્સઅપમાં પર્સનલ નોટિફિકેશન મળશે કે જેથી અપડેટેડ ઇન્ફોર્મેશન તમને રેગ્યુલરલી મળી રહે. વિદ્યાર્થી મિત્રો, આજની માહિતી શરૂ કરીએ એ પહેલાં જરાક રિકેપ કરી લઈએ જે આપણા પ્રિલિમ્સ અને મેન્સના સ્ટેજની આપણે જે વાત કરી છે એના સબ્જેક્ટની, કે જેથી તમને આ માહિતી સમજવામાં થોડીક સરળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ્સની અંદર તમારા 2 પેપર રહેશે, જીએસ પેપર 1 અને સીસેટના પેપર. સીસેટ પેપર સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, કે જેમાં આ જીએસ પેપર 1 જે છે એ તમારા મેરિટનું રહેશે, મતલબ તમારા માર્ક્સ આના પ્રમાણે ગણાશે. એમાં તમારા કટ ઓફથી વધારે હશે તો તમે સેકન્ડ સ્ટેજમાં જશો. સીસેટ પેપર જે છે ક્વોલિફાઈંગ ઇન નેચર છે. આના માર્ક્સ તમારે મેરિટમાં નહીં ગણાય, પણ આમાં પાસ થવું, ક્વોલિફાય થવું જરૂરી છે. તમારે 67 માર્ક્સ જરૂર પડશે. તમારા 67 માર્ક્સ હશે તો તમે આમાં ક્વોલિફાય ગણાશો. આના માર્ક્સ મેરિટમાં આવશે. મેરિટ તમારા કટ ઓફથી વધારે હશે કેટેગરી વાઇઝ તો તમારે વારો આવશે. એ આવશે તમારો મેન્સવાળા સ્ટેજમાં. મેન્સવાળા સ્ટેજની અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રો 9 પેપર છે. આની ડિસ્કશન આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે જે માહિતી જોવાની છે પ્રિપરેશનમાં, એમાં આમાં જ જોવાનું છે દરેક સબ્જેક્ટમાં તમારે કઈ રીતે ટાર્ગેટ કરવાનું છે. 4 જીએસના પેપરની વાત કરીએ તો જીએસ પેપર 1 છે, એની અંદર સૌથી પહેલું જે છે એ છે આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ ઇન્ડિયન સોસાયટી. આ મુખ્ય વિષય છે જીએસ પેપર 1 માટે. જીએસ પેપર 2 માટે છે એ છે કોન્સ્ટિટ્યુશન, પોલિટી, ગવર્નન્સ, સોશિયલ જસ્ટિસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશનશિપ. આ છે જીએસ પેપર 3ના વિષય. વાત કરીએ જીએસ પેપર 2ના. જીએસ પેપર 3ની અંદર સૌથી વધારે સબ્જેક્ટ છે. એની અંદર મેન છે એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઇન્ટરનલ સિક્યુરિટી. સૌથી વધારે ડાયવર્સિફાઈડ પેપર જે છે એ છે જીએસ પેપર 3, સૌથી ચેલેન્જિંગ પેપર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ માહિતીની અંદર આપણે ખાલી કઈ રીતે તૈયારી કરવી છે એની જ માહિતી જોશું. તમને હજી આમાં ડાઉટ હોય સ્ટ્રેટજી, માર્ક્સ વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે ટાર્ગેટ કરીએ એ પણ માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરજો, તો એની એક માહિતી આપણે અલગથી જોઈ લેશું, જેની અંદર સ્ટ્રેટેજિક માહિતી આપણે ડિસ્કસ કરશું, જેની અંદર સબ્જેક્ટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે અને કઈ રીતે જીએસના પેપરથી આપણે વધારે માર્ક્સ સ્કોર કરીએ કે એની આપણે રણનીતિ અલગથી જોશું. હવે જીએસ પેપર 4માં જે છે એ છે એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યૂડ, જેને આપણે એથિક્સના પેપર તરીકે ઓળખીએ છીએ. તો આ 4 જીએસના પેપરની અંદર બધા સબ્જેક્ટ છે જેની આપણે તૈયારી કરવાની રહેશે. મારે તમને અહીંયા જે માહિતી સમજાવવાની છે એ સૌથી પહેલાં તમારે પ્રિપરેશન કરવી છે. તો આ માહિતી એવા વિદ્યાર્થી માટે છે જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે, કારણ કે સૌથી વધારે જે વિદ્યાર્થીનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય છે એ વિદ્યાર્થી
ડેલી પ્રિપરેશન કરતા હોય છે અને 1 વર્ષ સુધી કરવાનું છે. હું અહીંયા માની ચાલું છું કાં તો તમે 2025માં એક્ઝામ આપવાના છો કાં તમે 2026માં એક્ઝામ આપવાના છો. તો તમે તમારો ડેલી શેડ્યુલને કઈ રીતે શેડ્યુલ કરી શકો છો. 6 વાગે તમે ઉઠો છો, 6 વાગે તમે ઉઠીને તૈયાર થઈ જાઓ છો. ઓકે, અહીંયા વેકઅપ અને ફ્રેશ અપ 7 વાગે કે 6 વાગે 1 કલાક તમારી પાસે છે. સૌથી પહેલાં આપણા ડેલી શેડ્યુલવાળા જે વિદ્યાર્થીએ લેક્ચર જોયા છે એ વિદ્યાર્થીને મેં કીધેલું છે તમારે ઉઠવાનું 6 વાગે છે. 6 વાગે ઉઠીને કમ્પલસરી તમારે 2 વસ્તુ કરવાની છે. એમાં એક છે એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ તમે ઘરે કરી શકો છો, જેની અંદર તમારા બોડી વોર્મઅપ અને બેઝિકલી જે મુવમેન્ટ હોય એ કરવાનું છે, અને મેડિટેશન યોગા કરવાનું છે, બહુ જરૂરી છે. એ માહિતી ઓલરેડી મેં આપી રાખેલી છે. તો એ તમે કરીને 7 વાગશે, 7 વાગ્યાથી તમે સ્ટાર્ટ કરશો તો સૌથી પહેલું જે હશે બ્રેક એ છે 7થી લઈને 8 વાળો. 7થી લઈને 8માં તમે 2 વસ્તુ ટાર્ગેટ કરી શકો છો. એમાં છે તમારું જે મેં પહેલી એક્સરસાઇઝ કરી દીધી એ કમ્પલસરી છે, દરેક વિદ્યાર્થી કરવાની છે. યોગા એન્ડ મેડિટેશન એન્ડ એક્સરસાઇઝ, ઓકે, કમ્પલસરી છે. એ કર્યા બાદ તમારે જે કરવાનું છે એ આવશે 1 કલાકની અંદર કરંટ અફેર. કરંટ અફેર સવારમાં રાખજો એટલું તમને વધારે બેનિફિશિયલ રહેશે. સવારમાં અડધો કલાક કરંટ અફેરને આપો, જેમાં ડાયરેક્ટલી કરંટ અફેરનું એનાલિસિસ હોય તો એ જો, અધરવાઇઝ તમારી પાસે ન્યૂઝપેપર હોય તો જે એક્ઝામ માટે રિલેવન્ટ છે એટલી જ માહિતી સૌથી પહેલાં કરંટ અફેરની જોઈ લો. પછી તમારે સવારનું જે બ્રેકફાસ્ટ કરવાનું હોય એ તમે કરી લો. બ્રેકફાસ્ટ કરીને અને આ જે 1 કલાકનું છે એને તમે જેટલી પણ બીજી અન્ય એક્ટિવિટી હોય, તમારા બીજા કોઈ કામ હોય, ગઈકાલનું કોઈ રિવિઝનવાળું એ પતાવી લો. હવે સૌથી મોટો જે સ્લેબ શરૂ થશે એ થશે 1 કલાક વચ્ચે, મતલબ 7થી 8 અને અહીંયા 9 વાગે. 9થી લઈને 12 તમારે ટોટલી મેન રીડિંગ કરવાનું છે. આ 3 કલાકનો એક આખો સ્લેબ છે. આની અંદર જીએસના મેન સબ્જેક્ટ આની અંદર રાખવાના છે. જીએસમાં તમે એકસાથે 1 કે 2 સબ્જેક્ટ લઈને ચાલી શકશો. જીએસમાં તમે એકસાથે 1 કે 2 સબ્જેક્ટ લઈને ચાલી શકો છો. એક સૌથી મોટો ટાઈમ છે. આની અંદર તમે 9થી 1 વાગ્યા સુધી પણ કન્ટિન્યુ કરી શકો છો, ડિપેન્ડ ઓન યુ, તમારી વાંચવાની રીડિંગ કેપેસિટી કેટલી છે એના આધારે. તો એક થશે આ મોર્નિંગનો સ્લેબ. આની અંદર ધ્યાન શું રાખવાનું છે, આની અંદર એવા સબ્જેક્ટ લેવાના છે જે સબ્જેક્ટ તમને ઇઝી નથી લાગતા, થોડાક ચેલેન્જિંગ લાગે છે, અથવા જેમાં રીડિંગ વધારે કરવાનું છે, એ સબ્જેક્ટ તમારે અહીંયા રાખવાના છે. કોઈ વિદ્યાર્થી માટે હિસ્ટ્રી હોઈ શકે છે, કોઈ વિદ્યાર્થી માટે ઇકોનોમી હોઈ શકે છે, તો કોઈ વિદ્યાર્થી માટે જિયોગ્રાફી હોઈ શકે છે, તો કોઈ વિદ્યાર્થી માટે પોલિટી હોઈ શકે છે. તમને જે પણ ચેલેન્જિંગ લાગતા હોય એ તમારે મોર્નિંગ સેશનમાં રાખવાનું છે. એનું કારણ હશે સવારમાં તમારી એક્ટિવિટી અને તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હશે અને સારી રીતે કામ થશે. 1 થી 2 તમે લંચ અથવા રેસ્ટ રાખી શકો છો. પછી બીજો જે સ્લેબ છે એ છે 2 થી લઈને 5નો, આફ્ટરનૂન 2 થી લઈને 5નો. આ પણ એક બહુ સારો સ્ટ્રોંગ છે. તો આની અંદર તમે જે લોંગ સબ્જેક્ટ હોય એને તમે ટાર્ગેટ કરી શકો છો. 5 વાગ્યા બાદ તમે એક બ્રેક લઈ શકો છો, નાનો અડધો કલાકનો લેવો હોય તો. 5:30 થી લઈને તમે સાંજે 8, 8:30 સુધી, બરાબર, ડિપેન્ડ ઓન યોર ડિનર ટાઈમ, મતલબ રાત્રિ ભોજન તમે જ્યારે લેતા હોય ત્યાં સુધીનો એક તમે સ્લેબ રાખી શકો છો, જેની અંદર તમારે કમ્પલસરી જે ખાલી રીડિંગવાળું કામ છે એ જ કામ તમારે આની અંદર કરવાનું છે સબ્જેક્ટ વાઇઝ. રાત્રિ ડિનર થઈ જાય એ બાદ તમને સાંજનો સમય મળશે. સાંજના સમયમાં થ્રુ આઉટ યર તમે શું કરી શકો છો ઇવનિંગ ટાઈમિંગમાં, તો તમે આખો દિવસ જે પણ વાંચેલું હશે, કરંટ અફેર, થિયરી છે, એની જે જરૂરી નોટ્સ હોય, એની અંદર કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન હોય, પ્રીવિયસ પેપર એનાલિસિસ હોય, પછી તમે મેથ્સ રીઝનિંગ સીસેટની તૈયારી કરતા હોય તો એ બધું તમારે રાત્રિ સમયમાં કરવાનું છે. રાત્રિ સમયમાં તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, પ્રિલિમ્સ પ્રેક્ટિસ એ બધું રાત્રિના સમયમાં કરી શકો છો. રીડિંગ માટે સૌથી વધારે અગત્યના જે 2 ટાઈમિંગ છે 9 થી 1 અને 2 થી લઈને 5. આમાં બહુ સારા સબ્જેક્ટનું કરવાનું છે. તમે એટલો ટાઈમ જો આપશો, મતલબ આ ટાઈમમાં એક્યુરેટ તમે ડિસિપ્લિનમાં પાલન કર્યા કરશો. 5 વાગ્યા પછી નહીં, ઘણો મોટો ટાઈમ છે. આની અંદર તમે અન્ય એવા સબ્જેક્ટ તમને આવડતા હોય એવા સબ્જેક્ટ તમે અહીંયા ફોકસ કરી શકો છો. મારી સલાહ છે એક જ સાથે 2 જ સબ્જેક્ટ તમે ફોલો કરો, અને બહુ કોમ્પ્લેક્સ છે, તમારી પાસે સમય ઓછો છે તો જ 3 સબ્જેક્ટ ઉપર જાઓ. એટલે મોર્નિંગમાં એક સબ્જેક્ટ રાખો, એક સબ્જેક્ટ રાખો આફ્ટરનૂનમાં, અને કોઈ ત્રીજો સબ્જેક્ટ રાખવો હોય તો એ તમારે ઇવનિંગ ટાઈમમાં તમને જે પણ પ્રિફર પડે એ રીતે તમે કરી શકો છો. આ વાત થઈ ગઈ ડેલી શેડ્યુલ. સવારે 6 વાગે ઉઠો, ઉઠીને નોર્મલ એક્સરસાઇઝ અને યોગા મેડિટેશન કરો. તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને જરૂરી છે. એવું ન થાય બેઠાડું જીવન જીવતા વાંચતા એવી હાલત થઈ જાય કે ફિઝિકલ એન્ડ્યોરન્સ ટોટલ જતું રહે. કારણ કે જો એકવાર આળસ ઘૂસી જશે તો એક તો વાંચવાનું નકરે મન નહીં હોય અને ખાલી સૂતા જ રહેશો. તો એ વસ્તુ ન થાય એના માટે હું તમને 2 વસ્તુ એક્ટિવિટી કહું છું.
એ તમારા જીવનમાં તમે રાખશો, તમને બહુ મોટી સફળતા મળશે. પછી વાંચવાનું શરૂઆત કરો, વચ્ચે ટાઈમ ટુ ટાઈમ બ્રેક લો. શરૂઆતમાં તમારું વાંચવાનું કોન્સન્ટ્રેશન ઓછું હોય તો 2-2 કલાકે બ્રેક લો. જેમ તમારી કેપેસિટી વધે એ રીતે તમે આગળ વધી શકો છો. આપણા વાંચવું કઈ રીતે એના માટે એક અલગથી પ્લેલિસ્ટ છે કે કઈ રીતે તમે તમારી યાદશક્તિ વધારી શકો છો, વાંચવાની કેપેસિટી વધારી શકો છો, કઈ રીતે સિલેબસ પૂરો કરી શકો છો આ શેડ્યુલ ફોલો કરીને વાંચવાનું, એ માહિતી તમે જોઈ શકશો. હવે આપણે આવીએ મુખ્ય જાણકારી જ્યાંની પછી છે કે જે વિદ્યાર્થી 2025ની એક્ઝામ ટાર્ગેટ કરે છે એ આખો યુપીએસસી સિલેબસ એક વર્ષમાં કઈ રીતે કમ્પ્લીટ કરી શકે છે. આશા રાખું છું અહીંયા બધાને ડેલી શેડ્યુલ કઈ રીતે આપણે ફોલો કરવાનું છે એ ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ જે વિદ્યાર્થી 2025માં એક્ઝામ આપવાના છે કે 26માં એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી કઈ રીતે કામ કરશે. તો અત્યારે આપણે આ જૂન મહિનામાં અહીંયા ઊભા છીએ અને નેક્સ્ટ યર જૂનમાં પ્રિલિમ્સ એક્ઝામ હશે. 2025માં પ્રિલિમ્સ એક્ઝામ હશે. તો કઈ રીતે કામ કરી શકીએ છીએ એનું શેડ્યુલ. તો મંથ વાઇઝ તમારે થોડુંક ફ્લેક્સિબલ તમારી રીતે થવું પડશે. હું જનરલ ઇન્ફોર્મેશન આપું છું જે પ્રમાણે તમારે કામ કરવાનું છે. અહીંયા તમને વિષયો કેટલા છે એનો તમને આઈડિયા આવી ગયો છે. હવે તમારે તમારા સ્ટ્રોંગ વિષય, તમારે તમારા વીક વિષય બેને આઈડેન્ટિફાઈ કરવાના છે. હવે આની અંદર સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ એનસીઆરટીથી શરૂ કરવા માગે છે તો એનસીઆરટીને માત્ર સમય આપવાનો છે 1 કે 2 મહિના, અલગથી નથી આપવાનું. એ પણ બહુ ઓછો સમય વાંચીને ફટાફટ પૂરું કરવાનું છે, 1 મહિનામાં કે 1.5 મહિનામાં, એનાથી વધારે નહીં. એ પણ જો તમે એનસીઆરટીમાં તમારું બેઝિક ક્લિયર કરવા માંગતો હોય તો, એની સિવાય નહીં. જે વિદ્યાર્થી 2025માં એક્ઝામ આપવાના છે એને હું એનસીઆરટી વાંચવાની સલાહ અત્યારે આપતો નથી. હવે જે વિદ્યાર્થી 2026માં એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થી 2 મહિના આપી શકે છે. 2025માં જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપશે સીધા જીએસના સબ્જેક્ટ ઉપરમાં એના કોઈ પણ 2 સબ્જેક્ટ જે પણ તમને અનુકૂળ હોય, મેં તમને જે આગળ શેડ્યુલમાં કીધું કે સબ્જેક્ટ લાંબા હોય અને તમને ડિફિકલ્ટ લાગે છે તો તમે મોર્નિંગમાં રાખો, મોર્નિંગમાં પૂરા કરવા ટ્રાય કરો. આફ્ટરનૂનમાં એવા સબ્જેક્ટ રાખો જે જરૂરી છે અને તમને આવડે છે તો એવા સબ્જેક્ટને આફ્ટરનૂનમાં રાખો. એ રીતે તમે 2 સબ્જેક્ટ કરીને તમે આગળ વધારી શકો છો. સૌથી જરૂરી જે આપણે વિષયની વાત કરીએ તો એવા વિષય લાઇક હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ, આ 6 વિષય એવા છે જે પ્રિલિમ્સ મેન્સ બંનેમાં છે. લાંબાઈ છે, કોઈ સબ્જેક્ટ તમારા માટે ડિફિકલ્ટ હોઈ શકે છે. તો એના આધારે 2 મહિનાના ડ્યુરેશનમાં, મતલબ પહેલાં 2 સબ્જેક્ટ તમે લ્યો તો જૂન અને જુલાઈ, એવું જરૂરી નથી 2 મહિનામાં પૂરા થઈ જ જવા પડે, તમે વધારે ટાઈમ લઈ શકો છો. મતલબ 2 મહિના તમે જો ટાર્ગેટ કરશો તો 2 મહિનાના અનુસાર જૂન જુલાઈ 2 સબ્જેક્ટ તમે સાથે લ્યો છો તો 2 સબ્જેક્ટ જૂન જુલાઈ, પછી 2 સબ્જેક્ટ તમારા રહેશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 સબ્જેક્ટ, અને બીજા 2 સબ્જેક્ટ હશે એ તમારા રહેશે નવેમ્બરના ટાઈમમાં. 2 સબ્જેક્ટ કરીને તમે એ બધા જે સબ્જેક્ટ છે એક સાથે કમ્પ્લીટ કરી શકશો 6 મહિનામાં. તમારી પાસે જે એક્સ્ટ્રા ટાઈમ રહેશે વચ્ચે મતલબ આ મહિનામાં આ બધા સબ્જેક્ટ ચાલે છે અને સબ્જેક્ટ કમ્પ્લીટ થાય છે, પ્રિલિમ્સ મેન્સ બંનેની પ્રિપરેશન સાથે કરવાની છે આ બધા સબ્જેક્ટની. પછી જે એક્સ્ટ્રા ટાઈમ તમારે રહેશે ઇવનિંગ ટાઈમ, માની લો કે આ કરતાં 7 કે 8 વાગ્યા બાદનો ટાઈમ બચે છે તો પેરેલલી તમારે જે સબ્જેક્ટ ટાર્ગેટ કરવાના છે એ છે ઓપ્શનલ સબ્જેક્ટ. તમારો જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ હોય જે વિદ્યાર્થી ઓપ્શનલ સબ્જેક્ટ પસંદ નહીં કરેલો હોય એ વિદ્યાર્થીએ ઓપ્શનલ સબ્જેક્ટ કઈ રીતે પસંદ કરવો એ માહિતી જોઈને ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. ઓપ્શનલ સબ્જેક્ટ બાદ જે આવશે સીસેટ. તમે આની સાથે તે આ બધા વિષયની સાથે પેરેલલી તમારે સીસેટના પણ શું કરવાના છે, જે પ્રેક્ટિસ છે અને લેક્ચર છે એ પણ તમારે સાથે ફોકસ કરવાના છે. હવે આ રીતે તમે માનો કોઈ મહિનો આગળ કોઈ મહિનો પાછળ, કોઈ સબ્જેક્ટ વધારે કોઈ સબ્જેક્ટ ઓછો, તો ડિસેમ્બર સુધીમાં તમારે જે પ્રિલિમ્સવાળા સબ્જેક્ટ છે એ, અને ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં તમારા જે મેન્સવાળા સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટ નાના છે ટોપિક વાઇઝ છે, એ સબ્જેક્ટને તમે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં 2 મહિનામાં તમે ટાર્ગેટ કરી શકો છો. અહીંયા મુખ્ય લેન્ધી સબ્જેક્ટની વાત કરવામાં આવે તો એ તમારી પાસે આવશે સબ્જેક્ટમાં આઈઆર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યુરિટી અને ઇન્ડિયન સોસાયટી. ઇનફ ટાઈમ છે તમારા 2 મહિનામાં આ બધા જે સબ્જેક્ટ છે એને કમ્પ્લીટ કરવા માટે થઈને. હવે આ બધું તમે ઓન ટાઈમ પૂરું કરી શકશો ક્યારે? જ્યારે તમારી પાસે આ બધાનું મટીરિયલ અથવા બુક્સ હશે તો જે વિદ્યાર્થી પાસે સબ્જેક્ટ વાઇઝ બુક ના હોય અને જોતી હોય તો એકેડમીના જે મોબાઈલ નંબર છે એમાં કોલ કરીને તમે ઓનલાઈન બુક ઓર્ડર કરી શકો છો, તો એ ઘરે બેસા આવી જશે. અને બાકીનું જે મેન્સવાળું
છે મેન્સવાળું, તો એ મટીરિયલ અત્યારે અવેલેબલ નથી પબ્લિકલી, પણ આપણે એના માટે અવેલેબલ કરાવશું બુક્સ કે મટીરિયલ બનાવશું કે જેથી વિદ્યાર્થીને મળી રહે. તો એ પણ તમે વાંચી શકશો. તો જાન્યુઆરી સુધી તમારે પ્રિલિમ્સ અને મેન્સ ખાસ ધ્યાન શું રાખવાનું છે બેઝિકલી, આમાં કંઈ ફિક્સ નથી હોતું કે આ જ રીતે તમારે કરવાનું છે. જાન્યુઆરી મહિના પહેલાં તમારી પ્રિલિમ્સ મેન્સનું એકવાર રીડિંગ અને ઓપ્શનલ સબ્જેક્ટ તમારો એટલીસ્ટ 70 to 80% કમ્પ્લીટ હોવો પડે. તમારે આ ટાર્ગેટ મગજમાં રાખીને ચાલવાનું છે. તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરો. જૂન મહિનો ઓલરેડી ચાલે છે, નેક્સ્ટ જૂનમાં એક્ઝામ છે. તો તમારે ટાર્ગેટ શું કરવાનું છે કે જાન્યુઆરી મહિનો પતે ત્યાં સુધીમાં તમારા પ્રિલિમ્સ મેન્સનું, એમાં પ્રિલિમ્સ તમારું કમ્પ્લીટ અને મેન્સ તમારું 1 કે 2 વાર જે રીડિંગ જરૂરી હોય એ તમારું થઈ ગયેલું હોવું પડે. અને તમારું જે ઓપ્શનલ સબ્જેક્ટ છે, એમાં 70% તમારો ઓપ્શનલ સબ્જેક્ટ એ કમ્પ્લીટ હોવો પડે. આ ક્રાઇટેરિયા છે, એ તમારે ફોલો કરવા ટ્રાય કરવાનું છે. હવે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ જે 4 મહિના છે, આ 4 મહિના તમારા ડેડિકેટલી કામ કરશે ઓનલી ફોર પ્રિલિમ્સ એન્ડ સીસેટ. તો માની લો જે વિદ્યાર્થીઓ સીસેટને ડાયરેક્ટલી અહીંયા વધારે પ્રેક્ટિસ ન કરે, અગત્યના ટોપિક અહીંયા કવર કરી લે, તો બાકીનો સીસેટ માટે ડેડિકેટેડલી 1 મહિનો આપી શકે છે. ક્વોલિફાય કરવાનું હોય છે. જો તમારું મેથ્સ સ્ટ્રોંગ હોય તો તમે 1 મહિના કરતાં ઓછો ટાઈમ અહીં આપી શકો છો. અને આ બાકીના જે સબ્જેક્ટની મેં તમને વાત કરી છે, એ સબ્જેક્ટ જે તમે અહીંયા રીડિંગ કર્યા હશે અને એની જરૂરી નોટ્સ તમે જે બનાવી હશે, તમારા બુક્સ મટીરિયલમાં નોટ્સ બનાવી હશે, એના રિવિઝન તમારે અહીંયા બહુ સારી રીતે કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. હવે આ બધી પ્રિપરેશન બહુ સરળતાથી એ વિદ્યાર્થી મિત્રોની થશે જેની પાસે બુક્સ મટીરિયલ હશે અને જે બહુ પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જેને સોલ્વ કર્યા હશે, જે આપણી લાસ્ટ પ્રિપરેશનવાળી જે માહિતી તમે જોઈ હશે, એ વિદ્યાર્થીઓ એને બહુ ઇઝીલી અને બહુ ટાર્ગેટલી ડેલી બેઝ ઉપર જે કામ કરશે એ વિદ્યાર્થી કરી શકશે. 2025માં તમારું જે આ માની લો 2025 આપણે એવું માનીને ચાલીએ છીએ કે તમારું પ્રિલિમ પાસ થઈ જશે અને મેન્સ લખવાનો વારો આવવાનો છે, તો એટલું સ્ટ્રેચિંગ હાલશે. અધરવાઇઝ તમારી જો પ્રિપરેશન અપ ટુ માર્ક હશે અને બહુ વ્યવસ્થિત હશે, કોઈ કારણોસર પ્રિલિમ્સ નથી ક્લિયર થતી, તો તમારી પાસે હજી ઇનફ ટાઈમ ફરીથી એટલો વધશે, તેમાં તમારું રિવિઝન થઈ જશે. હવે આમાં મેઇન સમસ્યા શું આવશે? ગમે એટલું વાંચશો, ગમે એટલી પ્રેક્ટિસ કરશો, પ્રિલિમ્સ એક્ઝામ પહેલાં, આ માહિતી ઘણા બધા વિદ્યાર્થી જોતા હશે, પ્રિલિમ્સ એક્ઝામ આપતા પહેલાં કોન્ફિડન્સ ડગમગી જશે. ગમે એટલી તૈયારી કરે છે, ગમે એટલી પ્રેક્ટિસ કરશે, બીક લાગશે, તો વિચારશો કે એટેમ્પ આપવી કે ન આપવી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એટેમ્પ આપજો જો તમારું રીડિંગ થઈ ગયું હોય, પ્રેક્ટિસ હોય તો, કારણ કે ફેસ જ નહીં કરો તો કોઈ દિવસ એક્ઝામ ક્લિયર થશો નહીં. પણ જો તમારું ઓપ્શનલ સબ્જેક્ટ બાકી છે, અને પછી તમે ફેસ કરવા જાઓ છો, તો એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થશે. યુપીએસસી પાસ કરવાની જે ચાવી છે એ છે ઓપ્શનલ સબ્જેક્ટ. જો ઓપ્શનલ સબ્જેક્ટ બાકી છે, ઓપ્શનલ સબ્જેક્ટની પ્રિપરેશન બાકી છે, યુપીએસસી એક્ઝામ, પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે આપવી? જ્યારે ઓપ્શનલ સબ્જેક્ટની પ્રિપરેશન મેં તમને કીધું એ રીતે કાં તો પૂરી થઈ જાય, કાં તો 70% કમ્પ્લીટ થઈ જાય. કારણ કે પ્રિલિમ પાસ થશો, જૂનમાં એક્ઝામ આવશે, જુલાઈમાં રિઝલ્ટ આવશે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં મેન્સ એક્ઝામ આવશે. વચ્ચે કોઈ વધારે ટાઈમ હોતો નથી, વચ્ચે ખાલી પ્રેક્ટિસ થશે. રીડિંગ અને પ્રેક્ટિસ બે જ વસ્તુ હોય, તો એમાં તમે ક્યાંય ઓપ્શનલ સબ્જેક્ટ રાતોરાત તૈયાર કરી નહીં શકો. અને ઓપ્શનલ સબ્જેક્ટમાં મેં તમને ઓલરેડી લાસ્ટ લેક્ચર માહિતીમાં કીધું હતું કે જો તમારા 250 કરતાં ઓછા માર્ક્સ આવ્યા દુર્ભાગ્યવશ, તો મેન્સ જ ક્લિયર નહીં થાય, ઇન્ટરવ્યૂનો વારો જ નહીં આવે. તો જો ઓપ્શનલ સબ્જેક્ટની પ્રિપરેશન કમ્પ્લીટ ના હોય તો આ બધી પ્રિપરેશન વ્યર્થ છે. તો ઓપ્શનલ સબ્જેક્ટ ઉપર ફોકસ કરીને કામ કરજો. વિદ્યાર્થી શું કરે છે? પોતાની બધી એનર્જી જીએસમાં નાખી દે છે, પ્રિલિમ પાસ થઈ જાય છે, મેન્સ પાસ નથી થતા, કારણ કે ઓપ્શનલ સબ્જેક્ટમાં કંઈક ને કંઈક બાકીના વિદ્યાર્થી 300-280 માર્ક્સ સ્કોર કરીને મેન્સ ક્લિયર કરીને ઇન્ટરવ્યૂ આપે છે, ત્યાં તમે મેન્સમાં જ અટકી રહેશો. તો આપણી જો તમને જરૂર લાગે કઈ રીતે માર્ક્સને ટાર્ગેટ કરીને એસે, 4 જીએસ અને ઓપ્શનલ સબ્જેક્ટ કઈ રીતે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી એકાય, એ માહિતી સમજવી તો કમેન્ટ કરજો, તો એ માહિતી આપણે અલગથી જોશું. એ માહિતી હું તમારી સાથે ડિટેલમાં ડિસ્કશન કરી. નહીં તો આ માહિતી ઇનફ છે. આશા રાખું છું ડેલી શેડ્યુલ અને જે યરલી શેડ્યુલ છે, જૂન ચાલે છે, દર 2 મહિને 2 સબ્જેક્ટ વાંચવાનું વધારે રાખવાનું છે. ધીરે ધીરે, મતલબ ડેલી
તમારું રીડિંગ કેપેસિટી ઓછી હોય તો વધારવાની છે, કલાકમાંય તે અને પેજમાંય તે. ટાર્ગેટ રાખવાનું છે મતલબ ડેલીનો, કે હું મિનિમમ 40 પેજ વાંચીશ, પછી 40ના કેપેસિટી વધારીને 50 સુધી લઈ જવાનું છે. અને જેમ ટાઈમ આગળ જશે તો એમાં પણ હું તમને માહિતી એક આપી દઉં. અત્યારે તમે અહીંયા છો, આ રીતનો પિરામિડ હશે, આ રીતનું પિરામિડ હશે. વિદ્યાર્થી અહીંયા હશે, તમે અહીંયા છો સ્ટાર્ટિંગ પોઈન્ટ. અહીંયાથી મતલબ તમે આ બધું મેં તમને જેટલી વસ્તુ કીધી, જીએસ, એનસીઆરટી, હવે એક ચર્ચા મેં અહીંયા નથી કરી, એ છે કરંટ અફેર, ઓપ્શનલ સબ્જેક્ટ. આ બધું વાંચવાનું છે. બધાની બુકો તમે ભેગી કરશો તો બુકોનો બહુ મોટો થપ્પો થશે. તો તમે બધું એક હારે જોશો ને તો બહુ માઉન્ટ એવરેસ્ટ જેવું લાગશે અહીંયાથી. પણ આવું નથી વિચારવાનું. તમારે શું વિચારવાનું છે કે આજે મારે કેટલું વાંચવાનું છે, આજે મારે કેટલું વાંચવાનું છે. ડેલીનું ડેલી વાંચતા શરૂઆતમાં તમે ધીમે ધીમે જીએસ પતી જશે, પછી ઓપ્શનલ સબ્જેક્ટ પતી જશે, સીસેટ પતી જશે, પ્રેક્ટિસ પૂરી થઈ જશે. અહીંયા ખાલી રિવિઝન જ બાકી રહેશે. બસ આજે શું કરવાનું છે, આજનું કામ આજે કરવાનું છે, બસ એટલું, એનાથી વધારે કશું નહીં. આજે મારો ટાર્ગેટ શું છે, આજે મતલબ ડેલી શેડ્યુલમાં એક સૌથી મોટી અગત્યની બાબત, તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કરો એ સબ્જેક્ટનો કયો ટોપિક આજે વાંચવાનો છો, કાલે વાંચવાનો છો, એ ફિક્સ હોવો પડે. સન્ડે નથી વાંચવાનું, સન્ડે રિવિઝન કરવાનું છે, સન્ડે વાંચવાનું નથી. સન્ડે તમે મંડે ટુ સેટરડે જે વાંચશો એનું રિવિઝન સન્ડે કરવાનું છે, એનું રિવિઝન જ ખાલી સન્ડે કરવાનું છે, સન્ડે વાંચવાનું નથી. મતલબ આ જે મેં તમને ડેલી શેડ્યુલ કીધો છે એ ખાલી મંડે ટુ સેટરડે જ છે, સન્ડે રેસ્ટ. ઓકે, હા, યોગા અને એક્સરસાઇઝ એ કમ્પલસરી, એ તો દરરોજ કરવાનું, બરાબર. જ્યાં સુધી તમે ભારતના સૌથી ધનિક વ્યક્તિમાં તમારું નામ ન આવે ત્યાં સુધી તમારે મેડિટેશન અને યોગા કરવાનું છે વિથઆઉટ ફેલ. તો તમારા કમાયેલા મેક્સિમમ રૂપિયા ડોક્ટરો નહીં લઈ જાય. જસ્ટ કિડિંગ. મતલબ એ કમ્પલસરી કરવાનું છે જ્યારે ઉઠો ત્યારે. ખાલી વાંચવાનું નથી, રિવિઝન કરવાનું છે સન્ડેના દિવસે. આ દર સન્ડે રિવિઝન જ કરવાનું, રિવિઝન પ્રેક્ટિસ, એ બધું સન્ડે કરવાનું. શરૂઆતમાં તમે ધીમે ધીમે અહીંયા માની લો કે ભાઈ આપણે એક સબ્જેક્ટ લેતા જાય, હિસ્ટ્રી પતી ગયું, આર્ટ એન્ડ કલ્ચર પતી ગયું, પછી જીઓગ્રાફી પૂરું થઈ ગયું, પોલિટી પૂરું થઈ ગયું, ઇકોનોમી થઈ ગયું, સાયન્સ ઇન ટેક થઈ ગયું, એન્વાયરમેન્ટ થઈ ગયું, પછી ઇન્ડિયન સોસાયટી, આઈઆર, એમ ધીરે ધીરે બધા સબ્જેક્ટ પૂરા થતા જશે. પછી ઓપ્શનલ સબ્જેક્ટ, સીસેટ. આજનું ખાલી આજે જોવાનું છે, બધું હું એટલું ક્યારે કરીશ એ વિચારવાનું નથી. આજનું આજે જો, આજના જે 20, 40, 50 પેજ આજે જે વાંચવાના છે એ વાંચવાનું સતત ક્વોલિટી રીડિંગ કરવાનું છે. બધી વસ્તુ તમારે બહુ દરેક ઇન્ફોર્મેશન, દરેક બુક એક્ઝામ આપવા પહેલા, પ્રિલિમ્સ કે મેન્સ આપવા પહેલા 5 થી 7 વાર આખી વાંચવાની જ છે તમારે. એટલે પહેલી વખત વાંચું છું ને યાદ નથી રહેતું તો મગજ ઉપર બહુ જોર નાખવું નહીં. આ પ્રમાણે કામ કરશો, એક જ વાર સિલેબસ પૂરો કરવાનો છે. વિદ્યાર્થી ભૂલ શું કરે છે, સિલેબસ મોટો છે કરીને એક વખતે પ્રોપર સિલેબસ પૂરો કરતા નથી. સિલેબસ પૂરો કેમ કરાય, તો એની અંદર સ્માર્ટ વર્ક એ રીતે કરવાનું છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલા હશે તો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરમાં તમને ખ્યાલ આવી ગયો છે કે કયા સબ્જેક્ટમાં કઈ ટોપિક સૌથી વધારે મહત્વના છે, જેમાં સૌથી વધારે ક્વેશ્ચન આવે છે. એ પહેલા વાંચો અને બહુ ડિટેલમાં વાંચો. પછી એવી ઇન્ફોર્મેશન વાંચો કે જે સિલેબસમાં તો છે પણ ઓછી પૂછાય છે અથવા બિલકુલ નથી પૂછાતી, છોડવાનું કાંઈ નથી, તો એને ફટાફટ વાંચો. આને કહેવાય સ્માર્ટ વર્કિંગ, બરાબર. ગધા મજૂરી નથી કરવાની. યુપીએસસી આસ્પિરન્ટની કઈ ક્વોલિટી આવે એની માહિતી આપી રાખેલી છે. એમાં આપણે એક મિનિમમ વિદ્યાર્થીએ પૂછેલું એવી કઈ બાબત છે જે યુપીએસસી વિદ્યાર્થી મિનિમમ હોય તો પણ યુપીએસસી પાસ કરી શકે છે, તો એ માહિતી જોશો. એની અંદર સૌથી વધારે તમારી પાસે હોવું પડે નોલેજ, જ્ઞાન, જે તમને રીડિંગથી આવશે, વાંચનથી આવશે. પછી હોવું પડે તમારી પાસે એનાલિટિકલ નોલેજ. એનાલિટિકલ મતલબમાં તમને સમસ્યા પૂછશે. બેઠો કોઈ ક્વેશ્ચન નથી યુપીએસસી પૂછતું, નથી જીપીએસસી પૂછતું, કોઈ બેઠો ક્વેશ્ચન પૂછતું નથી. અમુક સબ્જેક્ટને બાદ કરી દો તો તમને એનાલિટિકલ નોલેજ પૂછશે, બરાબર. કરપ્શન છે તો એના ઉપાય શું છે, ગવર્નન્સ કઈ રીતે આપણે સુધારી શકીએ છીએ, એથિક્સની અંદર, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર, ગમે સબ્જેક્ટ લઈ લો, તમને સમસ્યા પૂછશે, તમારે સમસ્યાનું સમાધાન આપવું પડશે. ત્રીજી જે વસ્તુ છે એ છે કોમ્યુનિકેશન. તમારે આ બધી વસ્તુને લખવાની પણ બહુ સારી રીતે છે કે જેથી સામેવાળો વ્યક્તિ માર્ક્સ આપે, અને એક્ઝામ પાસ થઈ ગયા તો સામેવાળા વ્યક્તિ યારે વાતચીત જ કરવાની છે. તમારે મોઢેથી કામ લેવાનું છે, બરાબર, મોઢેથી અને પેન ચલાવીને. તમારે કોઈ ફિલ્ડ વર્કમાં ઉતરવાનું નથી.
તો આ બધી વસ્તુ તમારે શું કરવાની છે? ફોકસ કરવાની છે. આ જ બધી વસ્તુ તમારે ફોકસ કરવાની છે. તો આ માહિતી થઈ ગઈ એવા વિદ્યાર્થીઓ માટે જે 2025માં એક્ઝામ આપવાના છે અને વાંચવા માટે પ્લાન બનાવે છે. તો તમે 2 મહિના, કોઈ સબ્જેક્ટ મોટો હોય તેને તમે વધારે ટાઈમે આપી શકો છો. અને આની અંદર એક જ બ્રહ્માસ્ત્ર વાક્ય છે, યુપીએસસીની પ્રિપરેશન, યુપીએસસી હોય કે જીપીએસસી, જેટલી પ્રિપરેશન વધારે વહેલી શરૂ કરશો એટલો રિવિઝન માટે વધારે ટાઈમ મળશે. દરેકે દરેક વસ્તુ એક્ઝામ પહેલાં 5 થી 6 વાર વાંચવાની છે. જેટલું સમજીને યાદ રાખશો એટલું ગોખવું નહીં પડે, અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલો આત્મવિશ્વાસ વધશે. આ બધું પરમ સત્ય છે. આમાંથી જેટલું બની શકે એટલું તમારે લાગુ કરીને સફળતા માટે પ્રયાસ કરવાનો છે. હવે જે વિદ્યાર્થી 2026માં એક્ઝામ આપે છે એ થોડોક ટાઈમને સ્ટ્રેચ કરી શકે છે. જેમ કે જ્યાં 1 વર્ષમાં તૈયારી કરવાવાળો વિદ્યાર્થી 2 મહિના આપે છે એક સબ્જેક્ટને, તમે 3 મહિના આપી શકો છો. તમને રિવિઝનમાં એટલો ઇનફ ટાઈમ વધારે મળશે. તો એ રીતે તમે પ્લાનિંગ કરી શકો છો. અને જે જોબ કરતા વિદ્યાર્થી છે તો એના મેં પહેલેથી 4 કલાકવાળો ટાઈમ ટેબલ ઓલરેડી યુટ્યુબ ચેનલમાં આપણી અવેલેબલ છે, યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટમાં. તો એ જોબ કરતા વિદ્યાર્થીઓ એ માહિતીને ફોલો કરી શકે છે. સવારના 4 કલાક, સવારે 4 કલાક, જોબથી પહેલાં 4 કલાક આપો રેગ્યુલર. સાંજે પ્રેક્ટિસ કરો મેન્સ અને ફિલિમ્સ, એનાથી કામ થઈ જશે. પણ 4 કલાક ક્વોલિટી આપવાના છે, ક્વોન્ટિટેટિવ નહીં. ક્વોલિટી અને બહુ અન્ડરસ્ટેન્ડિંગ કરીને સમજવા ટ્રાય કરવાનું છે. એક વખત સિલેબસ સંપૂર્ણ પૂરો કરવાનો છે, પછી મોસ્ટ આઈએમપી ટોપિકનું મલ્ટિપલ ટાઈમ રિવિઝન કરવાનું છે, અને પ્રેક્ટિસ બધાની કરવાની છે. પ્રેક્ટિસ માટે તમે ફિલિમ્સ અને મેન્સ ફ્રી અને પેડ બંને હોય છે. તો તમે જે પણ અકોર્ડિંગ ટુ યુ, તમારી કન્ડિશન અનુસાર જેમાં તમે સુટેબલ હો એ રીતે તમે શું કરી શકો છો, સુટેબિલિટી પ્રમાણે તમે એ ફ્રી કે પેડ તમે લઈ શકો છો. પ્રેક્ટિસ કરશો તો મેળ પડશે. પ્રેક્ટિસ વગરની વાંચ કરે મેળ પડતો નથી. વાંચે બધા જ છે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જાય છે, નથી થતા, એની અંદર એક જ હોય છે, એ હોય પ્રેક્ટિસ. પહેલાંની પ્રેક્ટિસ અને પહેલાંનું ડેડિકેશન વધારે હોય છે કમ્પેરેટિવલી જે વિદ્યાર્થી થોડાક માર્ક્સ માટે રહી ગયા છે. તૈયારી બરાબર હશે તો વધારે આગળ વધશો. હવે લાસ્ટ તમારાથી વિદાય લઉં એ પહેલાં, વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી આઈએસ લાઇફસ્ટાઈલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે રેગ્યુલર નોટિફિકેશન માટે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જોઈન કરી શકો છો. પર્સનલ નોટિફિકેશન મેળવવા માંગતા હો તો એકેડમીના મોબાઈલ નંબર ઉપર તમે તમારું નામ અને જિલ્લો લખીને મોકલી શકો છો. તો તમને જ્યારે પણ લેક્ચર રહેશે યુટ્યુબમાં અથવા એપ્લિકેશનમાં તો એને આવશે. ફ્રી લેક્ચર માટે તમે એકેડમીની એપ્લિકેશન છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એ પણ ડાઉનલોડ કરી શકો છો. જેમાં ડેલી બેઝ ઉપર કરંટ અફેર ફ્રીમાં આપવામાં આવે છે. જતાં ફરી એકવાર, જો તમારે બુક્સ ઘરે બેઠા મંગાવી તો એકેડમીના નંબર ઉપર કોલ કરીને તમે ઘરે બેઠા બુક્સ મંગાવી શકો છો. તો આજના માટે એટલું જ છે. નવી માહિતીમાં હું તમારા સમક્ષ ફરીથી હાજર છું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.